સમાચારમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 ઓગસ્ટ 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4-5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ઓફશોર ટ્રફ અને સાયક્લોન સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પણ 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે। તેમજ આગામી 5 દિવસ દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને ખેડાના વિસ્તારોમાં તેમજ આણંદના નડિયા અને છોટાઉદેપુરના વિસ્તારોમાં તેમજ દાહોદ, મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં 1 થી 3 ઇંચ તો અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે। તેમજ દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ આજે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ તથા આણંદ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। આજે ડાંગ, નવસારી, વલસાડ અને તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલે પણ 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દમણ દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। તેમજ આવતીકાલે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા મોરબી, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ તથા રાજકોટ, જામનગર સહિત દરિયાકાંઠાના વિસ્તારો, દીવ, ઉના, ખાંભા, કોડીનાર, વેરાવળ, મહુવા, અલંગ સહિતના વિસ્તારોમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ જોવા મળશે। તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી, નવસારી, ભરૂચ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે 122 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખંભાળિયા, મહુવા અને ઉમરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।